ફાટસર વિસ્તારમાં પહોંચ્યા છીએ, જ્યાં માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય આવેલું છે, જે ફાટસર વિસ્તારના ભીમ સૈનિકોએ બનાવ્યું છે. બાબા સાહેબ આંબેડકરની જે પંચધાતુની પ્રતિમા પણ અહીં મૂકી છે. તો આ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય એનું ખૂબ જ મહત્વ વધી ગયું છે. અહીં બાળકો વાંચવા આવે છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય એની તૈયારીઓ કરી રહ્યા હોય છે, અને એના દ્રશ્યો તમે નિહાળી શકો છો કે આ વિસ્તારમાં 2 લાઇબ્રેરીઓ આવેલી છે. એક તો બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી, જે અહીંથી 500 મીટર આગળ જતા જે મુખ્ય રસ્તો છે ત્યાં આવેલી છે. તો આ 2 પુસ્તકાલયનું મહત્વ સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ જ છે. તો જે અનુસૂચિત જાતિ સમાજના બાળકો હોય, SC ST OBCના બાળકો હોય, ને જે લઘુમતી મુસ્લિમ સમાજના બાળકો હોય, જે દબાયેલા, કચડાયેલા અને જેને સતાવવામાં આવ્યા છે એવા વર્ગના બાળકો આ વાંચનાલયનો લાભ લઈ શકશે. અને અહીં તમામ પુસ્તકો કે જેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે અને જે બાળકો તૈયારીઓ કરી રહ્યા હોય છે એવા પુસ્તકો પણ અહીં દાનમાં પણ મળેલા છે. અને જે માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય છે એના કાર્યકર્તાઓએ વસાવ્યા પણ છે. તો આજે મહામાનવ યુગધર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે હું ફરીવાર અહીં માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવું છું. અને સાથે સાથે મિત્રો, આ એપ્રિલ મહિનાનું ખૂબ જ મહત્વ છે. મારે એ વાત પણ કરવી છે કે 11 એપ્રિલ એટલે મહાત્મા જ્યોતિબા ફૂલેની પણ જયંતિ છે. તો મહાત્મા જ્યોતિબા ફૂલેને બાબા સાહેબે પોતાના આદર્શ બનાવ્યા છે કે જો જ્યોતિબા ફૂલેએ કંઈ ન કર્યું હોય તો હું પણ કંઈ કરી શકવાનો ન હતો. તો મહાત્મા જ્યોતિબા ફૂલેએ પણ 7 પુસ્તકો, 7 ગ્રંથો લખીને આપણને આપ્યા છે. તેમાં ગુલામગીરી એ ખૂબ જ પ્રચલિત થયું છે. તો 11 એપ્રિલ 1827ના દિવસે જ્યોતિબા ફૂલેનો જન્મ થાય છે અને એક નવી ક્રાંતિની શરૂઆત થાય છે. એક નવું ફિલ્મ આવવાનું હતું. મહાત્મા જ્યોતિબા ફૂલેના જીવન સંઘર્ષને લઈને તો એની સેન્સર બોર્ડે એની અટકાયત કરી છે અને અંદરથી કેટલાક દ્રશ્યો, કેટલાક સંવાદોને કટ કરી નાખી અને એને રજૂઆત કરવાની ભલામણ કરી છે. પરંતુ જે જ્યોતિબા ફૂલેની મૂવી બનાવનાર છે, આ ફિલ્મ જેણે બનાવ્યું છે એણે કટ કરવાની ના પાડી દીધી છે. સેન્સર બોર્ડનું કહેવું એવું છે કે અમુક એવા વાક્યો છે કે જેને કારણે આ દેશમાં વય મનુષ્ય ફેલાશે. પરંતુ હું એવા લોકોને આ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયના માધ્યમથી કહેવા માંગુ છું કે જે ધર્મએ આ સમાજને 3000 કરતા વધારે સમયથી દબાવીને રાખ્યો છે, એનું શોષણ કર્યું છે, એને નીચ બતાવ્યો છે, તો ક્યારેય તમને એ વિચાર ન આવ્યો કે આ સમાજની લાગણી કેવી દુભાતી છે, આ હિન્દુ ધર્મની અંદર કેવું વય મનુષ્ય ફેલાશે. પરંતુ આ વાતની ખબર હવે આ બહુજન સમાજને પડી ગઈ છે કે આપણું શોષણ કરવામાં આવ્યું છે. અને જે મહાત્મા જ્યોતિબા ફૂલેએ કીધેલું કે વિદ્યા બિન મતી ગઈ, મતી બિન નીતિ ગઈ, નીતિ બિન ગતિ ગઈ, गति बिन धन गया और धन बिन शूद्रों का पतन हुआ, शूद्र पतित हुए. तो महात्मा ज्योतिबा फूलेની કહેલી આ વાતો એ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે, એટલે એનો સેન્સર બોર્ડ વિરોધ કરે છે. તો મિત્રો, તમે ક્યારેક આ બાજુ સુરેન્દ્રનગર આવવાનું થાય તો વઢવાણ તાલુકાના ફાટસર વિસ્તારમાં આ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય આવેલું છે. તો ચોક્કસ તમે આ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલયની મુલાકાતે આવજો. મારી આ તમને એક વ્યક્તિગત વિનંતી પણ છે. અને અહીં આવ્યા પછી જે બૌદ્ધિક જ્ઞાન લાઇબ્રેરી છે એ બાજુમાં જ છે, તો ત્યાં પણ જવા માટે હું તમને વિનંતી કરું છું. અને મિત્રો, આ ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલ તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, જે લોકોને મારો
સંપર્ક કરવો હોય તો હું મોબાઈલની સ્ક્રીન ઉપર મારો સંપર્ક નંબર પણ આપું છું, તો મારો કોન્ટેક્ટ કરવા પણ હું વિનંતી કરું છું, કારણ કે હું આવા જ વિડીયો અપલોડ કરતો હોઉં છું. અને બાબા સાહેબ આંબેડકર, તથાગત બુદ્ધ, મહાત્મા જ્યોતિબા ફૂલે અને જે મહાન પુરુષોએ બલિદાનો આપી અને પોતાની વિરાસત, પોતાના વિચારોના રૂપમાં આપણને આપી છે, એ પ્રસારિત કરવાનો હું નાનો એવો પ્રયત્ન કરતો હોઉં છું. એટલે આવા જ વિડીયો હું અપલોડ કરીશ, તો આપ સાથ સહકાર આપશો એવી આશા સાથે 134મી જન્મ જયંતિ નિમિત્તે હું ફરીથી આપ સૌને હાર્દિક શુભકામના આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.